કોના 80% એટલે 95 થાય? આને હું અલગ અલગ 2-3 રીતના ગણી શકું છું. બધી રીતો હું તમને ગણીને બતાવીશ. સૌથી પહેલા 80% એને ગુણોત્તર તમને ખબર હોવી જોઈએ 4/5. આની ઉપરથી અલગ અલગ કોન્સેપ્ટ થાય. જેના છે ને એને છેદમાં મૂકવાનું. તો અંશમાં 95 છેદમાં કેટલા મૂકો 80 ગુણ્યા તમે 100 કરશો. એક રીત થઈ ગઈ. આનાથી સીધો જવાબ આવશે. 0 અને 0 કેન્સલ. વૈધા કેટલા 950 ડિવાઇડેડ બાય 8. અથવા તમે આવું હજી કરી શકો છો. ભાઈ અહીંયા 8 છે તો 4 દુ ને 8 અને 2 પંચા 10. તો 95 ગુણ્યા 5 કરશો તો 5 પંચા 25 નો પાંચડો વધી 2 9 પંચા 45 ને 2 47. 475/4. હવે 475/4 નો ભાગાકાર કરો. 4 એકા 4 7 4 એકા 4 3 ઉપરથી ઉતારવાના 5 તો 4 8 32. ઓકે, કેટલા વધશે 3 0. ભાગ ન ચાલે તો પોઈન્ટ મૂકવો પડશે. 4 7 28 કેટલા વધશે 2 4 5 20 તો 118.75 જવાબ આવે. કોના 80% એટલે 95 થાય? તો 118.75 ને 80% એટલે 95 થાય. એક સીધો જવાબ કેવી રીતના કે ભાઈ માની લો કે બીજું તમે આવું કરી શકો છો. 95 ના છેદમાં કેટલા થશે 80. 95 ના છેદમાં 80 એટલે 19 પંચા 95 અને 16 પંચા 80. એટલે આ 5 અને આ 5 કેન્સલ. આપણી પાસે કેટલા આવ્યા 19 ના છેદમાં 16. 19 ના છેદમાં 16 એટલે મિશ્ર અપૂર્ણાંક ફેરવો તો 16 એકા 16 16 ને 3 19 ના છેદમાં 16. 1 ના છેદમાં 16 ની કિંમત તમને ખબર હોવી જોઈએ. નો ખબર હોય તો છે ને વર્બલી વિચાર લેવાનું. ભાઈ 100 ના છેદમાં 16 એટલે ચોકે ચોકે 16 25 ચોક 100 25 ના છેદમાં 4 એટલે 4 6 24 24 ને 25 ના છેદમાં 4 6 × 1/4%. હવે જુઓ આ 1 એટલે કેટલા ટકા 100%. 3/16 એટલે 3 નો 6 સાથે ગુણાકાર કરો. 3 6 18 અને 3 નો 1 ના છેદમાં 4 સાથે ગુણાકાર એટલે 3 ના છેદમાં 4%. તો 100 અને 18 એટલે 118 × 3/4% અને 3/4 એટલે 0.75 થાય. 118.75. તો આ તમારો જવાબ.